બોટાદના ગઢડા નગરપાલિકાના પ્રમુખની વરણી પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની વરણી કરાઈ છે। ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ આપી। હિતેશ પટેલે ફક્ત 5 મહિનામાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। નગરપાલિકાના હોલમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ। નવનિયુક્ત પ્રમુખે તમામ સભ્યોને સાથે રાખીને શહેરના વિકાસની ખાતરી આપી। ગઢડા નગરપાલિકાના તમામ સભ્યોને સાથે રાખી શહેરમાં વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયત્ન કરવાની નવનિયુક્ત પ્રમુખે ખાતરી આપી। ગઢડા નગરપાલિકામાં કુલ 7 બેઠક 28 સભ્ય છે, જેમાં 18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યો છે। પાર્ટીએ મને જે કાંઈ જવાબદારી સોંપી છે, નિષ્ઠાવાન ગામની જેટલી સંવિધાનથી જેટલું સારું કામ થાય મને પાર્ટીએ માનનીય શંભુનાથજી બાપુ, અમારા ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ અને માનનીય મયુરભાઈ પટેલ અને મારા સભ્યો પ્રદેશનું નેતૃત્વ સાથે રાખી મને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે તેનું નિષ્ઠાપૂર્વક અને ગામની જેટલી સેવા થાય એ હું ગામની જેટલી જવાબદારીથી કામ પૂર્ણ કરીશ।